असली गुजरातना नकली मॉडले सरकारनी प्रतिष्ठा खरड़ी। वर्ष 2024 फर्यु नहीं। कौभांड कांडोने लीधे सरकारने बदनामी वहोरवी पड़ी। कजाकिस्तान में प्लेन तूटी पड्यु। 30 થી વધુના મોત અને 32 મુસાફરો બચ્યા। આજે દુર્ઘટના ઇમરજન્સી લેન્ડિંગ વખતે ગોઝારી ઘટના બની હતી। ધોરણ 10 અને 12 ની બોર્ડ એક્ઝામના પરીક્ષાના પેપરો તપાસવા નહીં આવનારા 3000 શિક્ષકોને નોટિસ। હિન્દુઓ પર હુમલાઓનો વિરોધ। દિલ્હીના ઓટો માર્કેટમાં બાયકોટ બાંગ્લાદેશના પોસ્ટરો લાગ્યા। આરકાની કુખ્યાત બીચુ ગેંગના 3 સાગરીતો ફરી જેલ હવાલે। ચીને એઆઈથી સજ્જ 10 લાખ ડ્રોન મેળવવા તૈયારી કરતા ભારતમાંથી જોખમ વધ્યું। પાકિસ્તાની આતંકીઓને મદદ કરનારા એજન્સીઓના રડારમાં। પોલીસ અને એજન્સીઓ હાલ હાઈ એલર્ટ પર। સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારાઈ। આઈજી। ઉત્તરાખંડમાં બસ ખાઈમાં પડતા 4 મુસાફરોના મોત। ભરી વધીને $99,000 પાર। રોટરી કિંગ માર્ટિન મામલામાં મહત્વનો આદેશ। આરોપીઓના મોબાઈલ ફોન ચેક કરતા ઈડીને સુપ્રીમે રોકી। શેરબજારમાં રોકાણકારોની સંખ્યા વધીને 11 કરોડની નજીક પહોંચી। તેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો હિસ્સો 40%। પંજાબમાં આતંકી હુમલાના આરોપી બ્રિટિશ સૈનિકની વિગતો જાહેર। પાકિસ્તાની જિંદાબાદ ફોર્સની તપાસમાં નામ ખુલ્યું। દિલ્હીમાં નવા સંસદ ભવન પાસે યુવકનું આત્મવિલોપન, હાલત ગંભીર। ટ્રમ્પ ફાંસીના સમર્થનમાં। સજા ઘટાડવાના બાઇડનના નિર્ણયને પલટી નાખશે। ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી। લદ્દાખ -20 ડિગ્રી તાપમાને થીજી ગયું, જ્યારે રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ। સંધ્યા થિયેટર, ધક્કામુક્કી પીડિત પરિવારને વધુ સહાય। અલ્લુ અર્જુન અને પુષ્પાના સર્જકો દ્વારા 2 કરોડની સહાય જાહેર। અક્ષય અભિષેકની હાઉસફુલ 5નું શૂટિંગ પૂરું થયું। ફિલ્મ આવતા જૂન મહિનામાં રજૂ થવાની છે। અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એર સ્ટ્રાઇક, મહિલાઓ અને બાળકો સહિત 46ના મોત। પાકિસ્તાનના હુમલાનો બદલો લઈશું અફઘાનિસ્તાન। મણિપુરમાં સ્થિતિ કાબૂમાં લો, નહીં તો બધું ખતમ થઈ જશે। રાજ્યના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ। બાંગ્લાદેશીઓ સુંદરવન દ્વીપથી ઘૂસણખોરી રહ્યા હોવાના અહેવાલ। આ દ્વીપો પર સુરક્ષા વ્યવસ્થાની અછત। સીઆઈડી ક્રાઇમની તપાસમાં બીજેડ કૌભાંડ, કમિશન પર રોકાણ લાવતા જમીન દલાલોની યાદી મળી। રાજસ્થાનના કોટાની કરુણ ઘટના, પત્ની માટે પતિએ વીઆરએસ લીધું, ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું મોત। આતિશીને ખોટા કેસમાં ફસાવી ભાજપ ધરપકડ કરાવશે કેજરીવાલ। બેંગકોકથી આવેલા પ્રવાસી પાસેનું એર કમ્પ્રેસર પિસ્ટનમાં છુપાવેલું 3 કિલો સોનું જપ્ત। નિરમા કંપની સાથે ₹4.69 લાખની છેતરપિંડીની ફરિયાદ। કેન્દ્ર રાજ્યની 680 યોજનાઓની માહિતી એક પ્લેટફોર્મ પરથી લોકોને મળી રહેશે। ગુજરાતમાં માવઠાની આગાહી, પણ અનેક શહેરોમાં ઠંડીમાં ઘટાડો। નવી મુંબઈમાં નાતાલની પ્રાર્થના વખતે જ ચર્ચમાં આગ। પશ્ચિમ બંગાળમાં જિહાદી તત્વોને રાજ્યાશ્રય, ભાજપ। સરહદી જિલ્લાની સ્થિતિ વણસી, અધિકારી।